તો ગુડ મોર્નિંગ ને અરુણ માધવ. તો આજે આપણે જવાના છીએ નકટીવા મેલ્ડીમાં અને આજે વરસાદના કારણે આપણું બાઇક પડી ગયું છે બંધ. તો પપ્પા આવી ગયા પછી બાઇકને ચાલુ કરવા માટે. તો ફાઇનલી આપણું બાઇક થઈ ગયું છે ચાલુ ને હું અને બા નીકળી ગયા છીએ માતાજીના મઢે જવા માટે. માતાજીના મઢે જ આવતા આપણે મળી લીધું એના પાડીતા કૂતરાને, આવીને તરત જ આપણી સાથે મસ્તી કરવા મળ્યું. અને પછી આપણે પ્રગટાવી નાખ્યો ધૂપ ને અહીં કાકા કરતા હતા દીવાબત્તી. માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા હતા નકટીવા મેલ્ડીમાં જવા માટે. અને આજે રવિવાર હોવાથી ઘણા લોકો ચાલીને પણ જતા હતા દર્શન કરવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા નકટીવા મેલ્ડીમાં અને બાએ લઈ લીધી અહીંયાથી પ્રસાદી. અને પછી આપણે કરી લીધા માતાજીના દર્શન. તો તમે પણ કરી લો મિત્રો. અને તમે અહીંયા આવ્યા છો કે નહીં તે કમેન્ટમાં જણાવી દેજો ને જય મેલ્ડીમાં લખવાનું ભૂલતા નહીં. દર્શન કરીને નીકળી ગયા ઘરે જવા માટે ને આજે તો રવિવાર તો આપણે આવી ગયા ડાબેલી લેવા માટે. અને પછી સાંજે આપણે નીકળી ગયા ટીબે જવા માટે કેમ કે ભાઈબંધનો કોલ આવ્યો હતો કે આવો બેસવા માટે. ફાઇનલી આવી ગયા આપણે ટીબે ને અહીંયા તો ભાઈબંધ આપણો ચડ્ડો પહેરીને તો એ ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ હે वो अलग ही लेवल का बंदा था। तू कह रहा है फोन। અને પછી આપણે આવી ગયા બીજા ભાઈબંધને લેવા માટે. ત્યાં તો અહીંયા કૂતરું છાપરા ઉપર ચડીને બેઠું હતું. અને કાલે આપણે જવાનું તો અમદાવાદ એડમિશન લેવા માટે. તો આપણે આવી ગયા અહીંયા પાસપોર્ટ સાઇઝના ફોટા પાડવા માટે. તો અહીંયા તો દુકાન જ બંધ હતી. અને પછી આપણે આવી ગયા બીજી દુકાને. તો બીજી દુકાન પણ બંધ હતી. અને પછી આપણે કર્યો ઋષિભાઈને ફોન. તો ઋષિભાઈ તો તરત જ આવી ગયા. તો ફાઇનલી આપણા પાસપોર્ટ સાઇઝના ફોટા થઈ ગયા છે તૈયાર. તો આજના વ્લોગ માટે આટલું કરતે. તો વ્લોગ પસંદ આવે તો લાઈક એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં. મળી કાલના વ્લોગમાં.